શું હૃદયની તકલીફ હોય તો હોમિયોપેથી લઈ શકાય? હેલો, માય નેમ ઇઝ ડોક્ટર વિનય મૈસુરિયા, કન્સાઇઝ હોમિયોપેથી. તો જવાબ છે કેટલીક પરિસ્થિતિમાં હોમિયોપેથી સપોર્ટિવ કેર તરીકે લઈ શકાય છે. જો તમે બ્લડ પ્રેશરની અથવા બ્લડ થિનરની કોઈ દવા લઈ રહ્યા હોવ તો તમારા ટ્રીટિંગ ડોક્ટરની સલાહ મુજબ એને ચાલુ રાખવી જરૂરી હોય છે. જો હોમિયોપેથીને પેરેલલ લેવામાં આવે તો દર્દીના રેગ્યુલર ફોલોઅપ્સ, ક્લિનિકલ એસેસમેન્ટ અને જરૂરી રિપોર્ટ દ્વારા પ્રોગ્રેસ મોનિટર કરવી જરૂરી હોય છે. હૃદયની તકલીફમાં કોઈ પણ દવા સદન બંધ કરવી નહીં, તેની અંદર સેફ અને મોનિટર ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી હોય છે. મારું એક હૃદયનું દર્દી કે જેની EF વેલ્યુ 25% હતી, એમની જે દવા ચાલતી હતી એની સાથે હોમિયોપેથી દવાને પેરેલલ ચાલુ કરવામાં આવી અને ટૂંક સમયની અંદર એમના રિપોર્ટ ફરીથી જે કરાવવામાં આવ્યા એમાં ઘણો સારો સુધારો જોવા મળ્યો. EF વેલ્યુ 55 સુધી પહોંચી હતી, જે ઘણી સારી વેલ્યુ કહેવાય.